સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। બોટાદ એપીએમસીમાં કપાસના કડદાનો વિવાદ વધુ વકર્યો છે। હળદળ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થયું છે। હળદળ ગામે યોજાયેલી ખેડૂત પંચાયત પૂર્વે જ બબાલ થઈ છે। ખેડૂત પંચાયતને મંજૂરી ન મળી બીજી તરફ પથ્થરમારો થયો છે। કેટલાક લોકોએ પોલીસ પર મોટી માત્રામાં પથ્થરમારો કર્યો છે। પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે। કેટલાક લોકોએ પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા। શાંતિપૂર્વક વિરોધમાં કોના ઇશારે આ પથ્થરમારો થયો છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા આખરે તત્વો કોણ છે? કપાસના ભાવમાં પાછળથી કપાત કરવાનો વિરોધ હતો। પથ્થરમારાની ઘટનામાં 3 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે। તો બોટાદ એપીએમસીમાં કપાસના કડદાનો વિવાદ જે છે તે વધુ વકર્યો છે। જોઈ શકાય છે બોટાદના આ દ્રશ્યો કે જ્યાં પથ્થરમારો ટોળાએ દ્વારા કરવામાં આવ્યો છે। હળવદ ગામે આ મોટું ઘર્ષણ થયું છે જ્યાં ખેડૂત પંચાયત યોજાવાની હતી। મહાપંચાયતનું આયોજન હતું પણ તેના પહેલા જ આ બબાલ થઈ છે। ત્યારે આ હિંસક પથ્થરમારો કરનાર આખરે શખ્સો કોણ હતા તેને લઈને સવાલો થઈ રહ્યા છે। ખેડૂત પંચાયતને મંજૂરી ન મળી અને બીજી તરફ તરત જ આ પથ્થરમારો થયો છે। હવે આ પથ્થરમારો કોના ઇશારે કરવામાં આવ્યો છે? પથ્થરમારો કરનારા આખરે શખ્સો કોણ હતા તેને લઈને સવાલો થઈ રહ્યા છે। કેટલાક લોકોએ પોલીસ પર મોટી માત્રામાં પથ્થરમારો કર્યો છે અને જ્યારે આ પરિસ્થિતિ આ ઘર્ષણ વધુ વ્યાપક થયું પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે। કેટલાક લોકોએ પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા છે। જોઈ શકાય છે આખી પોલીસ વાન જેને કાચ તોડી નાખવામાં આવ્યા છે, ઉથલાવી નાખવામાં આવી છે અને ગાડીના કાચ તોડ્યા છે। શાંતિપૂર્વક વિરોધમાં કોના ઇશારે આ પથ્થરમારો થયો છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। આ શાંતિ ડહોળવાનો પ્રયાસ આખરે કરનાર શખ્સો કોણ છે? મહત્વનું છે કે મોટી સંખ્યામાં પથ્થરમારો કરનારા શખ્સો ત્યાં દેખાઈ રહ્યા છે। જાહેરમાં પથ્થરમારો થઈ રહ્યો છે। આ ટોળું હિંસક બન્યું છે। કડદાનો વિવાદ હતો અને આખરે જોતજોતામાં આ વિવાદ હિંસક બની ગયો છે। જોઈ શકાય છે આખું બોટાદ શહેર કે જ્યાં તમામ પથ્થરમારા કરનારા શખ્સો ઉપસ્થિત છે અને તેને પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુ લેવા માટે અત્યારે પરિસ્થિતિ જે છે તે કાબૂમાં લેવામાં આવી રહી છે। અશાંતિ સર્જી અરાજકતાનો પ્રયાસ આખરે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ શાંતિ રાખવાની અપીલ કરી રહ્યું છે। કપાસના કડદાનો વિવાદ આખરે કેમ વધુ વકર્યો તેને લઈને સવાલો છે। હળદળ ગામે આ ઘર્ષણ થયું છે, મોટું ઘર્ષણ કે જ્યાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે। ખેડૂત પંચાયત બોલાવવાની હતી આજે રાજુ કરપડાના અધ્યક્ષ સ્થાને અને ત્યાં જ આ એક તરફ મંજૂરી ના મળી તો બીજી તરફ ટોળાએ પથ્થરમારો કર્યો છે। આ ટોળું કોણ છે? પથ્થરમારો કરનારા શખ્સો કોણ છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। તો બોટાદ એપીએમસીમાં કપાસના કડદાનો વિવાદ હિંસક બન્યો છે। ખેડૂત મહાપંચાયતનું આયોજન હતું અને તેના પૂર્વે જ આ ઘર્ષણ થયું છે। કેટલાક લોકો ત્યાં આવ્યા, મંજૂરી ન મળી અને કેટલાક લોકો ત્યાં પ્રવેશ્યા। અચાનક જ પથ્થરમારો થયો છે। શાંતિપૂર્વક વિરોધ થઈ રહ્યો હતો અને અચાનક જ આ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કડદા બંધ કર્યો પણ તો હરેજીમાં સાહેબ હાથ નાખીને જોયું ન હોય। જે બોટાદના હળદર ગામમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પોલીસના લોકોએ તે પોતાની ગાડીઓ સળગાવી, પોતાની ગાડીઓ ઉલટી નાખી, પોલીસના લોકોએ તે પથ્થરબાજો કરી અને કોઈ પણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બર્બરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે। ટીયર ગેસ છોડ્યા છે, ફાયરિંગ પણ થયું હોય એવો પણ અંદેશો છે। ખેડૂતો ઉપર આટલી બર્બરતાપૂર્વક જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। તો કડદાનો કકડાટ, કપાસનો આ કડદાના વિરોધમાં અચાનક જ હિંસક ટોળું પ્રવેશી રહ્યું છે। હળદળમાં હલ્લાબોલ કરવામાં આવ્યું છે। ખેડૂત પંચાયત યોજાવાની હતી તે પૂર્વે જ આ મંજૂરી ન મળતા બીજી તરફ પથ્થરમારો થયો છે। મહાપંચાયત પહેલા જ માથાકૂટ થઈ છે જ્યાં આપના કાર્યકર્તાઓની
અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। જોઈ શકાય છે સુદાન ગઢવીની પણ અટકાયત કરવામાં આવી છે। કેટલાક લોકો પ્રવેશ્યા, પોલીસ પર મોટી માત્રામાં પથ્થરમારો કર્યો છે અને પોલીસે પણ આ પરિસ્થિતિને કાબુ લેવા માટે પરિસ્થિતિ વધુ વિકસિત ના બને અને વધુ જોતજોતામાં વધુ ના ફેલાઈ જાય આ ઘર્ષણ, તેને લઈને પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે। બોટાદ એપીએમસીમાં કપાસના કડદાનો વિવાદ વધુ વકર્યો છે। હળદળ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થયું। પોલીસ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ મુદ્દે બોટાદ એસપીનું પણ નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે હળદળ ગામે ગેરકાયદે મહાપંચાયત યોજાઈ હતી। લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો। પોલીસે ટીયર ગેસના સેલનો પ્રયોગ કરવો પડ્યો। અત્યાર સુધી 20 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું એસપીએ નિવેદન આપ્યું છે। ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો, તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે, તો એમાં ગુના દાખલ કરવામાં આવશે। એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીકળી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું। વિદ્યાના ધામમાં નોનવેજ પીરસાતા વિવાદ વકર્યો છે। સુરતના લિંબાયતની સરકારી શાળામાં નોનવેજ પાર્ટી થઈ છે। શાળા ક્રમાંક 342માં ગેટ ટુગેધરમાં નોનવેજ પાર્ટી થઈ અને તેને લઈને વિવાદ થયો છે। શાળાના આચાર્યએ આયોજન કર્યાનો આરોપ છે। કોંગ્રેસ નેતાએ આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કાર્યવાહીની માંગ કરી છે। શાળામાં નોનવેજ પાર્ટી કરવી યોગ્ય નથી તેવું જણાવ્યું છે। આચાર્યનો ભારતીય જનતા પાર્ટી સાથે ગરોબો હોવાની વાત પણ અસલમ સાયકલવાલાએ કરી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દાખલારૂપ કાર્યવાહી કરે તેવી માંગ કરી। અહીંના જે આચાર્ય છે એવી લોકચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયાગરા છે અને દુઃખ એ વાતનો છે કે આજે આ જ્યારે પાર્ટી જાહેર થઈ મીડિયામાં જ્યારે ચર્ચાના એરંડે ચડી તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે અને છાવરવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા। ત્યાંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા। આજે અત્યારે આરએસએસ 2025ની અંદર પોતાનો 100મું વર્ષ ઉજવી રહી છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળાનું નામ હોય અને ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય આરએસએસના કાર્યકર્તાઓ છે, ઘણી શાખાઓ ચાલે છે, એ પણ આ શાળાની અંદર આવા કરતૂતો સામે ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે। પાટણની હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ધારપુરની હોસ્પિટલમાં એક્સપાયર થયેલ દૂધ આપવામાં આવ્યું છે। ગાયનેક અને ટીબી વિભાગમાં આ દૂધનું વિતરણ કરવામાં આવ્યું। ગાયનેક વિભાગમાં 11 થી 12 થેલી દૂધ આપવામાં આવ્યું। દૂધ ફાટી ગયું તેવી વોટ્સએપ પર ચેટ સામે આવી। હોસ્પિટલ ઇન્ચાર્જના ગ્રુપમાં પણ દૂધ અંગે ચર્ચા થઈ છે। ધારપુર વહીવટીતંત્રને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી। હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું આ અંગે નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે દર્દીઓને એક્સપાયર થયેલ દૂધ આપવું તે ખૂબ જ ગંભીર છે। હોસ્પિટલ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવશે। જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેની સામે કાર્યવાહી થશે। ટચસ્ટોન ફાઉન્ડેશન નામની એજન્સી દ્વારા એ ડાયટ સપ્લાય આપવામાં આવતું હોય છે, તો તેની અંદર કેટલાક દર્દીઓને આજે એવું અમારા ધ્યાને આવ્યું છે કે જે દૂધની થેલી આપી હતી એમાં એક્સપાયરી ડેટવાળી થેલીઓ આપવામાં આવી હતી, તો તે બાબત દર્દીઓએ અમારા ધ્યાને લાવતા અમે એ બાબતે તપાસ કરેલી છે। હા, અને ચોક્કસ આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે દર્દીઓ આપણા વોર્ડમાં દાખલ હોય છે જે ઓલરેડી કોઈ બીમારી સાથે દાખલ થતા હોય છે અને એમાં જો કદાચ આવી શરત ચૂક થાય તો એનાથી ગંભીર એટલે દર્દીને મુશ્કેલી થઈ શકે છે। આજે સવારે જે દૂધની થેલી આપવામાં આવી ત્યારે મેં એ દૂધની થેલી એક ઘૂંટ પીધી, પછી મને ખાટું લાગ્યું, પછી મેં પાછળ ડેટ ચેક કરી એટલે યુઝ બાય 11 તારીખ હતી, પછી ડેટ ગયેલી હતી અને આજે 12 થઈ છે
અને એના કારણે એમ કે આવી દૂધની થેલી અમે પીએ તો પછી અમારા બ્રેસ્ટનું ફીડિંગ મારા બાળક કરે, પછી એમ અમારા બ્રેસ્ટનું ફીડિંગમાં બાળક કરે તો નુકસાન તો બાળકને જ થવાનું હતું ને. અને નવજાત શિશુ હોય અને કાલે હા કે ના કંઈક થાય તો જવાબદારી કોની? ગિરનાર પર ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાના ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુરુ ગોરક્ષનાથ તેમજ દત્ત મહારાજના સેવકોએ રેલી યોજી ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો. ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથ અને ગુરુ દત્તાત્રેયની ખૂબ જ શ્રદ્ધા છે અને પૂનમના દિવસે મહારાષ્ટ્રના ભક્તો અહીંયા ગિરનાર પર આવતા હોય છે અને આજે રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો. તો રાજકોટમાં રીબડાના અમિત ખૂંટ આપઘાત મામલે પત્ર. મૃતક અમિત ખૂંટના ભાઈનો રાજ્યના જેલના વડાને પત્ર. જૂનાગઢ જેલના અધિક્ષક દીપક ગોહેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સગવડ અપાતી હોવાનો દાવો કરવામાં આવ્યો. અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. અનિરુદ્ધસિંહને ગુસ્સી ટોકના આરોપીઓ મળવા આવ્યા હોય તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. અનિરુદ્ધસિંહને મોબાઈલની સગવડતા આપવાતી હોવાની પણ અહીંયા દાવો કરવામાં આવ્યો છે. 2018માં જેલમાંથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહીને પરિવાર હુમલો કરાવશે તેવું મનીષ ખૂંટે નિવેદન આપ્યું છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ પુરાવા સાથે છેડછાડ કરશે તેવું પણ મનીષ ખૂંટે જણાવ્યું છે. ગોંડલના બંધિયા ગામના પૂર્વ સરપંચની એસપીને રજૂઆત. પોલીસ જયરાજસિંહના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જયરાજસિંહના ઇશારે પોલીસ કામ કરે છે તેવું ઓમદેવસિંહ વાઘેલાએ જણાવ્યું છે. એસપીએ પૂર્વ સરપંચને પુરાવા સાથે લેખિતમાં અરજી આપવા જણાવ્યું. મારી પાસે 4 મારી પર ગુના છે, એક જ વ્યક્તિએ 3 ગુના મારી પર નાખ્યા. ડીવાયએસપી પ્રતિભા આની સાથે પોલીસ સ્ટેશનમાં જ્યાં હું મારા મા બેન સાની દારૂ ને એવું ગેરત હજી પોલીસ એવું ગોંડલમાં ગેરત છે કેમ જ થાય છે. હું આપણે સાંભળો, તમારે કોઈ પણ મેટરમાં પ્રશ્ન હોય નથી, અમારી સાથે અન્યાય થયો છે અરજી લઈને અમારી પાસે ફેક્ટ કેસ સાથે કે સાહેબ આ અમારી રજૂઆત હતી, આમાં અમારી સાથે આ અન્યાયથી લઈને આવી છે, હું ચેક કરીશ. પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા પર કસાયો કાયદાનો ગાળ્યો. એરેસ્ટ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ. કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન તેજ કરાયું છે. ઇબલા શેઠને મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઇસ્યુ થયું છે. ભુજ કોર્ટે કુલદીપ શર્માને 3 મહિનાની કેદ અને દંડ ફટકાર્યો હતો. સજા થયા બાદ સરેન્ડર ન થતા ભુજ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. વાવ થરાદના નાની પાવડમાં ગૌશાળામાં આગ લાગી. જય બજરંગ ગૌશાળામાં સૂકા ઘાસની ઘાસડીઓમાં આગ. અંદાજિત 10 થી વધુ ટ્રક સૂકો ઘાસચારો બળીને ખાક થયો. 2 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. મહેસાણાના વિજાપુરમાં રોડ પર પાર્ક કરેલી કારમાં આગની ઘટના બની. ટીબી હોસ્પિટલ રોડ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી. રોડ વચ્ચે કારમાં આગને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. બનાસકાંઠાની ગઢ પોલીસે માથાભારેને કાયદો ભણાવ્યો છે. ચંદીસરમાં આરોપીઓએ તલવાર વડે હુમલો કર્યો હતો. પૈસાની લેતી દેતીમાં મિત્રોએ જ મિત્ર ઉપર હુમલો કર્યો હતો. વિડીયો વાયરલ થતા 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એક હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. તો ચંડીસરમાં આરોપીઓએ તલવાર વડે હુમલો કર્યો હતો અને આ આરોપીઓમાં પૈસાની લેતી દેતીમાં એક મિત્રોએ જ મિત્ર પર હુમલો કર્યો હતો અને પોલીસે પણ જાહેરમાં ઉઠક બેઠક કરી માફી મંગાવી છે. વિડીયો વાયરલ થતા 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે અને આખી ઘટના
ને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને કર્યું છે. ચંડીસરમાં આ આખો હુમલો થયો હતો. બનાસકાંઠાની ગઢ પોલીસે તમામે તમામ માથાભારે શખ્સોને કાયદાનો પાઠ ભણાવ્યો છે. ચંડીસરમાં આરોપીઓએ તલવાર વડે હુમલો કર્યો હતો. એ જ એક મિત્ર પર હુમલો કર્યો હતો. પૈસાની લેતી દેતી બાબતે બબાલ થઈ હતી અને જેમાં હુમલો કરવામાં આવ્યો હતો. 4 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તેમાંથી 3 લોકોની અટકાયત કરવામાં આવી. સુરતમાં ભાજપ નેતા સામે જાહેરમાં બર્થડે પાર્ટીની આક્ષેપ થયા છે. કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે. સમગ્ર મામલે કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે ખુલાસો કર્યો છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ નથી થયો તેવું જણાવ્યું છે. મરાઠા ગ્રુપ દ્વારા બર્થડે સેલિબ્રેશનનું આયોજન હતું. સેલિબ્રેશનમાં મને બોલાવવામાં આવ્યો હતો. પ્રાઇવેટ પ્લોટમાં કાર્યક્રમ હતો, જાહેર માર્ગ પર ન હતો. જાહેર માર્ગ પર કાર્યક્રમ હોય તો ફરિયાદ થવી જ જોઈએ તેવું કોર્પોરેટરે જણાવ્યું છે. લિંબાયતમાં ફટાકડા ફોડી એન્ટ્રી કરી ઉજવણી કરવામાં આવી. કોર્પોરેટર અમિતસિંહે બર્થડે પાર્ટી સાથે તાયફો કરી વિવાદ નોતર્યો છે. ગત 3 ઓક્ટોબરના રોજ આ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ધ ગ્રેટ મરાઠો ગ્રુપ તરફથી એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આ બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી. હું વિસ્તારના કોર્પોરેટર હોવાના કારણે મને તમામ કાર્યક્રમમાં જવાનું હોય છે, એટલે હું કાર્યક્રમમાં ગયો હતો. પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતું, કોઈ જાહેરનામાનો ભંગ મારા હિસાબે થયો નથી, કોઈ જાહેર રસ્તો નહીં હતો. તો બી તમે લોકો જોઈ શકો છો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતો. જામનગર નજીક એનઆરઆઈની કરોડોની જમીન બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. વસઈ ગામની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી દેવાઈ. સિટી સર્વે કચેરીમાં બોગસ ખેડૂતને ઉભાડી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે. યુકે રહેતા વૃદ્ધ એનઆરઆઈને જાણ થતાં જ જામનગર આવી તેઓએ તપાસ કરી. મુંબઈના શખ્સ સહિત 4 સામે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. सिक्का पुलिस स्टेशन ने बीएनएस की कलम 336 के अंडर फोर्जरी का गुना दाखिल किया है. इसमें वसई गांव में कुल 9 बीघा ज़मीन जो अमित दामजी भाई शाह के नाम थी, उसके खोटा दस्तावेज बना के उस ज़मीन को उसका वेचान करार किया गया है. इसमें कुल 4 आरोपियों के नाम सामने आए हैं. इसमें से 2 की भगवानजी भाई गोरी और नवीन भाई गोरी को पुलिस ने अरेस्ट कर लिया है और भी पुलिस कस्टडी में है. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. સાસરિયામાં ઝઘડો થયા બાદ આત્મહત્યા કર્યાનો આક્ષેપ છે. મૃતદેહ હોસ્પિટલમાં મૂકી સાસરિયાઓ રવાના થયાના આક્ષેપ છે. વસ્ત્રાપુર પોલીસે પરિણીતાના મોતને લઈને તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. 1.5 વર્ષના લગ્નગાળામાં સાસરિયાને અંદાજે 9 લાખ ચૂકવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. જમાઈએ સગાઈ બાદ કાર લેવા પૈસાની માંગણી કરી હોવાનો પણ આક્ષેપ છે. આરોપી ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર ઇનકાર કરી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે. સચિન, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વધુ એક જે કહેવાય કે સાસરિયાના ત્રાસુ જે પરિણીતાએ આત્મહત્યા કરી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે સાસરિયા પક્ષે તે લોકોએ જે આ મહિલા હતી તેમની પાસે તેમના પિયર પક્ષ પાસેથી અનેક પૈસા અને ખાસ ગાડી લેવા માટે વિવિધ માંગણીઓ કરી હતી. તેમ છતાં ત્યારબાદ આ મહિલાને અસહ્ય ત્રાસ આપવામાં આવતો હતો. ગઈકાલે પણ પરિવારના જે સદસ્યો છે, મહિલાના પરિવારના સદસ્યો પિયર પક્ષમાંથી મહિલાની તબિયત પૂછવા માટે ખબર કાઢવા આવવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા એટલી ત્રસ્ત થઈ હતી કે આખરે તેને આ પગલું ભરવાનો વારો આવ્યો અને આત્મહત્યા કરી તેવી આખી આ ઘટના સામે આવી છે. જ્યારે વાત કરવામાં આવે તો જે વ્યક્તિ છે તેની સામે જે અત્યારે પિયર પક્ષના જે મહિલાના પિયર પક્ષના લોકો છે તેમને સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધી છે અને ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે આત્મહત્યા કરી તે મહિલાના પતિએ જે થાર ગાડી લેવા માટે પણ પૈસા સસરિયા પક્ષ પાસેથી માંગ્યા હતા. એટલે સમગ્ર પ્રકરણમાં અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને મહત્વની વાત છે કે આવા કિસ્સાઓ જે રીતે વધી રહ્યા છે તે ખરેખર એક ચિંતાનો વિષય છે અમદાવાદ શહેર માટે. અને હાલ જે આ વિસ્તારમાં ફરી એક નવો કિસ્સો સામે આવ્યો છે તે ચિંતાનો વિષય છે.
જી સચિન, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં મારામારી થઈ હતી. યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કાર્યક્રમને લઈને બબાલ થઈ હતી. તાજેતરમાં બનેલી મારામારીની ઘટનાની એબીવીપીએ નિંદા કરી છે. પોલીસની હાજરીમાં એબીવીપીના કાર્યકરો પર હુમલો કરાયો. સામાન્ય વિદ્યાર્થીઓ પર હિંસાત્મક હુમલો કરવામાં આવ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં હુમલામાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. 15 તારીખે વિદ્યાર્થી વિરોધી નીતિ સામે પ્રશ્નશોધ યાત્રા યોજાશે. વિરોધ પ્રદર્શન અને જેજી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે તેવું જણાવ્યું. અમે ત્યાં આગળ અમારા કાર્યકર્તાઓ અને એ જેજી યુનિવર્સિટીમાં ભણતા સામાન્ય વિદ્યાર્થીઓ કે જે લોકોને અમે ત્યાં આગળ જવાબદારી આપીને ઘોષણા કરવાના હતા, એ જ કોલેજના વિદ્યાર્થીઓને એની કોલેજ માટે એની કોલેજના લોકોએ પરમિશન ના આપી, એના માટે દરવાજા બંધ કરી દીધા. એટલે સામાન્ય વિદ્યાર્થી માટે દરવાજા બંધ અને લુખ્ખા તત્વો જે ધોકાવાળા લોકો છે એ લોકો માટે દરવાજા ખુલ્લા, એ લોકો કોલેજની અંદર બેસી શકે. એટલે 50 થી 60 અમે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ જોડે ત્યાં આગળ શાંતિપૂર્ણ રીતે ગેટની બહાર અમે કારોબારી કરવા ગયા હતા. અને આજે 7 થી 8 વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અહીંયા સોલા સિવિલમાં એડમિટ છે અને એ લોકોને ઇજાગ્રસ્ત થયા છે. કેટલાના માથા ફૂટી ગયા છે, હાથ પગ ભાંગી ગયા છે અને ફ્રેક્ચર થયા છે. આવી ગંભીર ઇજાઓ એમને પહોંચી છે. એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા અને ત્યાંના ટ્રસ્ટી મંડળ દ્વારા સુનિયોજિત એક યોજના સાથે જે હુમલો કરવામાં આવ્યો છે એ અત્યંત દુઃખદ છે, અત્યંત નિંદનીય છે. વિદ્યાર્થી પરિષદ જે પ્રકારે આખા દેશમાં મહાનગર મંત્રી ધ્રુમિલભાઈએ કહ્યું એ પ્રકારે કારોબારી ઘોષણા, નેતૃત્વ વિકાસ થાય, સામાન્ય વિદ્યાર્થીઓ પણ આજનો વિદ્યાર્થી, આજનો નાગરિક અને દેશના સમાજમાં કંઈક યોગદાન આપી શકે એવા ઉદ્દેશ સાથે જ્યારે વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસોમાં કારોબારી ઘોષણા ચાલતી હોય છે, એ સમયે આ પ્રકારનું કાયરતાપૂર્વક જે કૃત્ય થયું છે એ વિદ્યાર્થી પરિષદ કોઈ પણ કારણોસર, કોઈ પણ હાલતમાં સાખી નહીં લે. કરમસદ આણંદ મનપા કમિશનરનો સપાટો. કરમસદ આણંદ મનપાના 2 કર્મચારીઓ ઘર ભેગા કરવામાં આવ્યા છે. અરજદારો સાથે ગેરવર્તણૂક બદલ છૂટા કરાયા છે. 2 કર્મચારીને તત્કાલ અસરથી છૂટા કરવામાં આવ્યા છે. મનપા કમિશનરે ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. જન્મ મરણ નોંધણી વિભાગના માલવ પટેલને છૂટા કરવામાં આવ્યા છે, જ્યારે દીવાબત્તી વિભાગના યશ સંઘવીને પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે. કમિશનરની કાર્યવાહીથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. બીબીએ અને એમબીએ ઇન્ટિગ્રેટેડની પરીક્ષામાં એક જ પેપર આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. છેલ્લા 4 દિવસથી સવારે બીબીએની પરીક્ષામાં આપવામાં આવેલું પેપર બપોરના સેશનમાં એમબીએ ઇન્ટિગ્રેટેડની પરીક્ષામાં પૂછાતું હતું અને આ ગંભીર બેદરકારી ધ્યાને આવતા યુનિવર્સિટીએ એમબીએનું પેપર રદ કરવાનો નિર્ણય લીધો. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે, કારણ કે યુનિવર્સિટીની ભૂલનો ભોગ તેઓ બન્યા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે. આ મામલે યુનિવર્સિટી તરફથી તપાસની વાત કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં આક્રોશ યથાવત છે. નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે એમ્બ્યુલન્સમાં છુપાવી લઈ જવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પાસેથી એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી રાજસ્થાનના કરોલીથી અમદાવાદ તરફ વિદેશી દારૂ લઈ જવાતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. કુલ 3,43,800 રૂપિયાના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એમ્બ્યુલન્સની કિંમત 10 લાખ સાથે કુલ 13,53,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ અનુસાર આ બુટલેગરો દિવાળી પર્વની તકે અમદાવાદમાં દારૂ વેચીને નફો કમાવાના ઈરાદો હતો. નવા વિદેશી દારૂ સંચરવાના કૌભાંડમાં આરોપીઓની તપાસ ચાલુ છે. આ ઘટનાએ પોલીસની સતર્કતાને દર્શાવી છે. વાત કરીશું જામનગરની. જામનગરના ધોળાપર ગામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ નવતર વિરોધ કર્યો અને રોડ પર ડુંગળી ફેંકી દીધી. મહા મહેનત અને મોંઘા ખર્ચે ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મજબૂર બન્યા. તેમનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીતર તે બગડી જાય છે. ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માંગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો. જામનગર પંથકના ગામડાઓના ખેડૂતોએ આ રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો, જેમાં તેઓએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો. આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન ખેંચ્યું.
મગફળીનો નથી, કપાસનો નથી, કોઈ બી સોયાબીનનો, અડદનો કોઈ બી નથી. તો આ સરકારને અમે 30 વર્ષથી મતદાન આપ્યા હતા. અમારે ખેડૂતોની કમર તોડી નાખી. એટલે અમને ભારતીય જનતા પાર્ટી એને અમારે વિસાવદરવાળી એને ગામડે ગામડે થાય. અને અમારી એવી ચેલેન્જ છે કે જામનગર જિલ્લાની ધોટાપર સીટની અને ભાજપનો કોઈ બી મોવડી મંડળ આવે કે એ કૃષિ મંત્રીનો દીકરો આવે પણ મોડો દઈ દેવો. સરકારને રજૂઆત કરવા, સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા. આંધળી, બેરી અને ગુંગી સરકારના કાન ખોલવા માટે અને ખેડૂતોની વેદના સરકારના બેરા કાન સુધી પહોંચાડવા માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડુંગળી રોડ ઉપર ફેંકી દેવામાં આવી હતી. અને હાલ પોતાની છૂટા પર અહીંયા ગામના ચોકમાં નાખી રોડ ઉપર અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે કે ડુંગળીના ભાવ નથી આવતા. વાઘ પણ ડુંગળી ખાતા નથી, કારણ કે આ જે ચોમાસું ડુંગળી છે એ 15 દિવસની અંદર કાઢ્યા પછી બગડી જાય અને એને વેચવી જ પડે. ગયા વર્ષે ખેડૂતોને ભાવ મળતા હતા તો કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોને જે ભાવ 800 મળતા હતા એ 150 ની અંદર આવી ગયા. તો મોરબીના નવલખી રોડ પર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો, જેમાં રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીમાં ફરીથી હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો. હડકાયા શ્વાને 5 થી વધુ વ્યક્તિઓને બચકા ભર્યા. બાળક, વૃદ્ધ સહિત 5 વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા. મોરબી મનપા ઝડપથી હડકાયા શ્વાનને પકડે તેવી લોક માંગ ઉઠી છે. તો રાજકોટના જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો, જેમાં ડેડરવા ગામે શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો. હડકાયા શ્વાને 20 થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી. શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બાળકો સહિત લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી મળી. શ્વાનને તાત્કાલિક ધોરણે પકડવાની માંગ ઉઠી. આજે વહેલી સવારથી બેન નદી કિનારે કપડા ધોતા હતા અને ત્યાંથી ટૂંકમાં એને વહેલી સવારે કરડેલું છે અને અત્યાર સુધીના સમયમાં 20 જણાને કૂતરું કરડેલું છે અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું. તો રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થવા નિયમોનો ઉલાડિયો કર્યો, જેમાં નવા 150 ફૂટ રિંગ રોડનો વિડીયો વાયરલ થયો છે. બ્લેક કાચ, નંબર પ્લેટ વગરની ગાડી સાથે સ્ટંટબાજી કરી. નબીરાઓને કાયદાનો ડર નથી રહ્યો. ગીર સોમનાથમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો સમગ્ર મામલો છે. તેમાં 3 આરોપીઓને નવાબંદર પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી. પોલીસે 3 દુષ્કર્મના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ સ્ટેશનથી ચાલતા આરોપીઓને લઈ જવામાં આવ્યા. 50 વર્ષીય મહિલાને 3 હેવાનોએ બનાવી હતી શિકાર, જેમાં પોલીસે મધદરિયેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. દમણ તરફથી ગુજરાતમાં આવતા બુટલેગરોને ઝડપી પાડ્યા, જેમાં કોસ્ટલ હાઈવેનો નવો રૂટ પકડતા વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બુટલેગરો આવી પહોંચતા કાર્યવાહી કરી. મોપેડ પર દારૂ લઈ જતા 4 બુટલેગરને ઝડપી પાડ્યા. દારૂ મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ એલર્ટ મોડ પર છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરવામાં આવી છે. શામળાજી બોર્ડર પર કાર અને ટ્રકનું કડક ચેકિંગ થઈ રહ્યું છે. તહેવારોમાં દારૂની હેરાફેરી અટકાવવા કડક ચેકિંગ હાથ ધરાયું છે. છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે. અરવલ્લીની રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું છે. તો ઉપરવાસમાં પાણીની આવકને લીધે નર્મદા ડેમ ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમ છલોછલ પાણીથી ભરાયો છે. ઉપરવાસમાંથી 1,0752 ક્યુસેક પાણીની આવક થઈ, જેની સામે 68,383 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટરની. ત્યારે આરબીપીએચ અને સીએચપીએચ પાવર હાઉસ ધમધમતા થયા છે. નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર સુધી ખોલાયો હતો. સતત 12 દિવસથી નર્મદા ડેમ મહત્તમ સપાટી પર છે. તો શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગેરિયા મંડળ દ્વારા અદભુત ગરબા કરવામાં આવ્યા. વાપી વલસાડ જિલ્લાના ભાઈઓ દ્વારા સુંદર ગરબા કરવામાં આવ્યા. જય શ્રી અંબે ગેરિયા મંડળ વર્ષોથી માતાજીની આરાધના કરે છે, ત્યારે વર્ષોથી અલગ અલગ શક્તિપીઠ ઉપર ગરબા કરવા જાય છે. ગરબામાં ઘરડા, જુવાન અને બાળકો જોડાય છે. અવનવા ડ્રેસ સાથે માથે ટોપી પહેરીને ગરબા રમે છે. મોટી સંખ્યામાં ચાચર ચોકમાં ભક્તો પણ ગરબા રમવા જોડાયા હતા. આ અમારું છે ગેરિયા મંડળ
એ માતાજીની આરાધના કરે છે, જે પરંપરાગત આ વર્ષોથી જે અમારા વડીલ 1962 થી ચાલતું આવ્યું છે, જે અમારા વડીલો જે ચલાવતા હતા આ પરંપરાગત ઘેરિયા મંડળ, અને એનો ઉદ્દેશ્ય એ છે કે માતાજીની આરાધના કરવી અને માતાજીને પ્રસન્ન કરવા, બધાને સુખી રાખે, ગામમાં સુખ શાંતિ રહે, દેશમાં સુખ શાંતિ રહે, એ એનો આશય છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાંસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવાના હેતુથી શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. શહેરના મેળાના મેદાન ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રજાજનો માટે સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જિલ્લામાં રહેતા કારીગરો, સખી મંડળો, સામાજિક સંસ્થાઓ અને મહિલાઓ આત્મનિર્ભર બને, તેમના થકી બનાવેલ સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ઉત્પાદનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ સાથે રોજગારી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળો યોજાયો છે. એમાં અલગ અલગ પ્રકારની બચત મંડળની, મહિલા સ્વસહાય જૂથની ઘરે બનાવેલી બનાવટો, દિવ્યાંગ બાળકો દ્વારા જે થતી વસ્તુ બનાવી હોય એની મીણબત્તી કે પટોળા, નાસ્તા, અલગ અલગ વેરાયટીના ખૂબ સરસ મજાના અહીંયા મંડળ દ્વારા સ્ટોલ મુકાયા છે. જે વસ્તુ બધી સખી મંડળ દ્વારા અમારા હાથે બનાવેલી બધી છે અને લોકલ પબ્લિકને સારું મળે, ખાણીપીણી અને વ્યવસ્થિત ઘરે બનાવેલી વસ્તુ છે અને સારી રીતે બધાને વ્યવસ્થિત રીતે ખાણીપીણીનું વ્યવસ્થિત ચોક્કસથી ને ચોકસાઈથી બનાવેલી વસ્તુ છે, જે અમે આ મેળાના મેદાનમાં સખી મંડળ દ્વારા આયોજન કરેલું છે. શું હેતુ છે આ આયોજનમાં અમારે બધાને સારું અને સાત્વિક નાસ્તો મળી રહે અને બધી વસ્તુ એ અમે જાતે જ બનાવેલી છે. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર જે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા, એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત ઝાલાવાડ ફેસ્ટિવલને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો. 70થી વધારે સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. અહીંના સ્થાનિક કારીગરો જે પોતે જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે, અલગ અલગ બાકીના વસ્તુઓ છે, પ્રાકૃતિક એવા અનેક પ્રકારના સ્ટોલ, ફૂડ કોર્ટથી લઈ અને નાના બાળકો માટે જે મનોરંજન મળી શકે એના માટેના એક ચિલ્ડ્રન એરિયાથી લઈ અને રોજને રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું એક ભવ્ય અને દિવ્ય ઝાલાવાડ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતના પ્રવાસે પહોંચ્યા હતા. બારડોલીના નાદેડા ગ્રાઉન્ડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં સુરત તાપી જિલ્લાના સંયુક્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત તેમજ તાપી જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત તાપી જિલ્લામાંથી 30,000 જેટલા કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ભાજપ આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકર્તાના બળબુદા ઉપર આ મારા કાર્યકર્તાના જોમ અને જુસ્સા સાથે પ્રદેશ અધ્યક્ષ એટલે મારી આંખ, કાન, મારી ભુજાઓ, મારા પગમાં દોડતું જોમ, મારા રગોમાં દોડતું લોહી એટલે મારી સામે બેઠેલા એક એક કાર્યકર્તા એ મારું બળ અને તાકાત છે. મિત્રો, જવાબદારી નાની હોય કે મોટી હોય, પદ નાનું હોય કે પદ મોટું હોય, મારા માટે પેશ સમિતિનો સભ્ય હોય, બૂથનો પ્રમુખ હોય, સત્કેન્દ્રનો ઇન્ચાર્જ હોય કે મારા મંડળનો અધ્યક્ષ હોય કે જિલ્લાનો પ્રમુખ હોય, મારા માટે અહીંયા બેઠેલા હજારો કાર્યકર્તાઓ એ મારા તેમના દિલનું સ્થાન મારા દિલમાં છે. મિત્રો, તો ભાજપના પ્રદેશ પ્રમુખ અને CR પાટીલ વચ્ચે મુલાકાત થઈ, જેમાં સુરતમાં CR પાટીલના નિવાસ સ્થાને મુલાકાત થઈ. બંને નેતાઓ વચ્ચે થઈ શુભેચ્છા મુલાકાત. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને CR પાટીલે શુભેચ્છાઓ પાઠવી. તો આ તરફ રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો સમગ્ર મામલો છે, તેમાં મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાએ નિવેદન આપતા કહ્યું છે કે વિવાદ મનપાનો છે એ મારો વિષય નથી. બહેનોને તો નાની વાતમાં રોતા હોય છે, ત્યારે અમારી પાસે ફરિયાદ આવશે તો અમે રજૂઆત કરીશું. હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી.
બધો વિષય પ્રમુખનો છે અને હા એટલે ઈ મારો મહિલા પ્રમુખ છીએ અમે લોકો જે અમારી રીતે અમારી પાસે આવશે ફરિયાદ તો અમે રજૂઆત કરશું, પણ અમારી પાસે કોઈની એવી ફરિયાદ મારી પાસે નથી ના કોઈ બહેનોની નથી ના એવું કઈ હોતું નથી. ભાજપ છે એ પરિવારની પાર્ટી છે, વસુદેવ કુટુંબમને હંમેશા માનનાર પાર્ટી છે. એટલે આજે જ્યારે એક પરિવારમાં 4 થી 5 જણા હોય ને તોય નાનું મોટું કંઈક થતું હોય છે, પણ આ કહે છે ને કે કોઈ પણ એક ભાઈ નહીં થોડોક મનભેદ હોય છે પણ મતભેદ નથી હોતો. હા એટલે આમાં હોઈ શકે એવું કોઈને, પણ એનો અર્થ એવો નથી કે પરિવાર ભાજપ પરિવારમાં કઈ છે. સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો હતો, જેમાં સતત બીજા દિવસે સોમપુરા બ્રાહ્મણોએ વિરોધ પ્રદર્શન કર્યું. અન્નજળનો ત્યાગ કરી સોમનાથ ટ્રસ્ટની ઓફિસે રજૂઆત કરી. જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ઓફિસે રજૂઆત કરી, જેમાં રાષ્ટ્રપતિના આગમન સમયે અવગણનાનો આરોપ છે. 11 તીર્થ પુરોહિતોને આમંત્રણ બાદ ના પાડી દેવાયાનો આરોપ. ઉકેલ ન આવે ત્યાં સુધી અન્નજળના ત્યાગની ચીમકી ઉચ્ચારી છે. ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી જવાબ આપ્યો. પરમિશન વગર ટોળું ચેમ્બરમાં ધસી આવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા હતા. દલિતો ઉપર થયેલા અત્યાચારો મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતા ફેંકવાના મામલે પણ વિરોધ કરાયો. આઈપીએસ અધિકારીએ કરેલી આત્મહત્યા અંગે પણ વિરોધ કરાયો. અલગ અલગ મુદ્દાઓનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓને રોક્યા હતા. વિરોધ યથાવત રાખતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલવાનું છે, તમારા મનુસ્મૃતિથી ચાલવાનું નથી. અને જે આ વિરોધ છે, દેશમાં જે ટોપ કેડરના દલિત આઈપીએસ ઓફિસર કહેવાય એ પૂરન કુમારને પણ ક્યાંક જાતિવાદી માનસિકતા ધરાવતા એના ઉચ્ચ અધિકારીના માનસિક ત્રાસના કારણે સુસાઇડ કરવું પડ્યું છે. તો આ દેશમાં એક વિચારવા જેવી વસ્તુ છે કે દેશના એસસી એસટી ઓબીસીના જે લોકો છે તેની ઉપર અત્યાચાર કરવાનું આ મનુવાદી માનસિકતા ધરાવતા લોકો એ ચૂકતા નથી. એને લઈ અને આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન છે કે આવનારા દિવસોમાં જો આ માનસિક જે રોગી છે એને જો આ શાન ઠેકાણા નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં એનએસયુઆઈ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા કન્સ્ટ્રક્શનનો સમગ્ર મામલો છે, જેમાં ગોદરેજ અને શ્રી સિદ્ધિ ગ્રુપ આગામી સમયમાં ફરી બાંધકામ શરૂ કરશે. ગ્રાહકોની મૂંઝવણ દૂર કરવા શ્રી સિદ્ધિ ગ્રુપનો પ્રયાસ, જેમાં આગામી થોડા જ સમયમાં ફરી બાંધકામ શરૂ કરવામાં આવશે. જે રોકાણકારોના પૈસા પરત લેવા હોય તેમના માટે રિફંડ પ્રોસેસ પણ ચાલુ છે. ટેકનિકલ કારણોસર બાંધકામ તોડાયું હતું, અન્ય કોઈ કારણ જવાબદાર નથી. શ્રી સિદ્ધિ ગ્રુપે પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા આપી હતી. શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે અમે આ ક્લેરિફિકેશન આપવા ઈચ્છીએ છીએ. ગોદરેજ ગાર્ડન સિટીની પ્રોપર્ટીના વિષય સંબંધે જે વિષય ચાલી રહ્યો છે એમાં ઘણી બધી અફવાઓ, ઘણી બધી ગેરસમજો ઉત્પન્ન થઈ છે, જેમાં મેમ્બરોને અને જનરલ પબ્લિકને એવો વિષય ઉત્પન્ન થાય છે કે શ્રી સિદ્ધિ કે ગોદરેજ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી પ્રમાણે મેમ્બરોને સંતોષ આપવામાં નિષ્ફળ જઈ રહી છે. પણ આ વિષય ઉપર અમારે એટલું ક્લેરિફાઈ કરવાનું છે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કે શ્રી સિદ્ધિ ગ્રુપ વચનબદ્ધ છે પોતાના મેમ્બરોને પૂર્ણ સંતોષ આપવા માટે, પોતાની જવાબદારીઓ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી અને પોતાના મેમ્બરોને રહેવાના આવાસની યોજના વહેલી તકે પૂરી કરી અને એમને જે સંપૂર્ણ વ્યવસ્થા જોઈએ અમે કરી આપવા બંધાયેલા છીએ. તો આ તરફ જામનગરમાં વાણી શબ્દ સંયમનો કઠિન પ્રયોગ પુનઃ સંજીવિત. 19 વર્ષીય યુવા મુનિ શ્રવણચંદ્ર સાગર મહારાજનો અનોખો રેકોર્ડ, જેમાં ઔષ્ઠ્ય વ્યંજનો વિના આપ્યું 100 મિનિટ સુધી પ્રવચન. નીચેના હોઠ પર સિંદૂર લગાવી આપ્યું અડધા કલાકનું પ્રવચન. એશિયા બુક ઓફ રેકોર્ડમાં શ્રવણચંદ્ર સાગરનું નામ નોંધાયું છે. ત્યારે યુવા મુનિને આર્યાવ્રત ભાષા સંયમ गौरव प्रमाणपत्र एनायत कराયું. कई सारे संत मुझे गुरुदेव ने मेरा नाम श्रवणचंद्र सागर ऐसा रखा. बहुत सारे संत हुए, संत की अलग अलग प्रतिभा भी थी और विशिष्टताएं भी.
हमने वहाँ 350 वर्ष एक जैन संत हो गए, उनका नाम था युगवादी यशोधर चेतन महाराज। उन्होंने भर सभा में फ फ ब भ म 5 वर्णों के अलावा ही पूरा वाद विवाद यानी डिबेट किया। हम रोजिंदे व्यवहार में रोजिंदा वाणी व्यवहार हमारा ये 5 वर्णों से होता है, परंतु 5 फ फ ब भ म के बिना बोलना बहुत कठिन और शब्द साधना की याचना करता है। इंडिया बुक ऑफ रेकॉर्ड और एशिया बुक ऑफ रेकॉर्ड में जज तरीके छેल्ला 3 વર્ષથી સેવા આપું છું। આજે જામનગર મહારાજ સાહેબે જે 100 મિનિટનો પ ફ બ ભ ભ મૂળાક્ષર વગર જે ભાષણ કરવાનો, એક સરસ મજાની કથા કરવાનો, જે હિન્દુત્વ ઉપર અને આપણા ભારતને જાગૃત કરવા પર હિન્દુસ્તાન ઉપર જે પ્રવચન કર્યું એ રેકોર્ડ ચેક કરવા માટે આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે 60 મિનિટનો મિનિમમ રેકોર્ડ કરશે, પણ એમણે અદ્ભુત 100 મિનિટનો રેકોર્ડ કર્યો છે। તો વર્તમાન સમયમાં ડાયાબિટીસ રેટિનાપેથીના રોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને શરૂઆતના તબક્કે દર્દીને ખ્યાલ પણ નથી આવતો કે તેને આંખમાં ડાયાબિટીસ છે। સમય જતાં દ્રષ્ટિ ગુમાવી દેતો હોય છે અને ત્યારે ડાયાબિટીસવાળી વ્યક્તિ સમય રહેતા આંખનું ચેકઅપ કરાવે તે ખૂબ જરૂરી બની જાય છે। પરિણામે અમદાવાદની નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલને 14 વર્ષ પૂર્ણ થતા ડાયાબિટીસ રેટિનાપેથીના દર્દીને અંધત્વ તરફ જતું રોકી દ્રષ્ટિ બચાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ₹5000 ખર્ચે થતી ડાયાબિટીસ રેટિનાપેથીના દર્દીઓની આંખની તપાસ માત્ર ₹100ના ટોકન ચાર્જથી કરાશે। દર્દીએ ડાયાબિટીસનો રિપોર્ટ સાથે હોસ્પિટલમાં આવવાનું રહેશે। આખી ટીમ જે છે એ આના માટે જઈને જે છે એ આગળ વધી રહી છે કે અમે દરેક વ્યક્તિ જેમને ડાયાબિટીસ છે એ જો ડાયાબિટીસનો રિપોર્ટ લઈ અને અમારી પાસે આવે છે તો અમે માત્ર ₹100 એમનું ડાયાબિટીક રેટિનોપેથીનું આખું ચેકઅપ કરીશું, જેની નોર્મલ કિંમત લગભગ 5000ની આજુબાજુ હોય છે। એ દરેક વ્યક્તિને જો એની તકલીફ હશે તો એને અમે એમના રિપોર્ટ્સ જે છે એમની સામે આપીશું કે સમજી શકે કે એમને આની ટ્રીટમેન્ટ જે છે કેમ કરાવવી જરૂરી છે, કારણ કે આ જેટલું સમયસર આનો ઇલાજ થશે એટલું જ જે છે ઇઝીલી જે છે એ કંટ્રોલ અમે કરી શકીશું। જો આ લેટ સ્ટેજમાં અમારી પાસે આવ્યા તો એવા હાઈ ચાન્સીસ છે કે જ્યાં આગળ અમે એમની દ્રષ્ટિ બચાવી નહીં શકીએ। તો દિવાળી પહેલા લાલ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી। દિવાળી પૂર્વેના રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। વર્ષોથી ખરીદી માટે અમદાવાદનું લાલ દરવાજા જાણીતું છે। મધ્યમ વર્ગથી લઈને ધનાઢ્ય લોકો પણ લે છે મુલાકાત। અમદાવાદમાં દિવાળી પહેલાનો જે રવિવાર છે તે રવિવારે અંતિમ તબક્કાની ખરીદી જે છે તે લોકો હાલ કરી રહ્યા છે। અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં લાલ દરવાજા બજાર જે છે અને ખાસ કરીને માં ભદ્રકાળીના સાનિધ્યની અંદર જે આ બજાર પરંપરાગત વર્ષોથી જે છે તે અહીંયા ભરાતું હોય છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા દિવાળી પૂર્વે ખરીદી કરવા આવતા હોય છે। ઉપરાંતની વાત જો કરવામાં આવે તો ખાસ કરીને ઘણા વર્ષોથી જે છે તે ન માત્ર અમદાવાદ શહેરના લોકો પરંતુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના લોકો પણ અહીંયા જે છે તે દિવાળી નિમિત્તે ખરીદી કરવા માટે આવતા હોય છે। મહત્વની વાત એટલા માટે છે કે અહીંયા બાળકોના કપડાથી લઈને ઘરની સજાવટના સાધનોથી લઈને તમામ જે ચીજ વસ્તુઓ છે, નાની મોટી ચીજ વસ્તુઓ, કપડાથી લઈને મીઠાઈ સહિતના જે છે તે તમામ બાબતો જે છે તે અહીંયા મળી રહેતી હોય છે। લોકો જે છે તે અહીંયા દિવાળીના અંતિમ તબક્કાની અંદર નો જે આગળનો રવિવાર હોય છે દિવાળી પૂર્વે તે રવિવારે લોકો જે છે તે મોટી સંખ્યામાં લાલ દરવાજા ખાતે આવતા હોય છે, અહીંયા ખરીદી કરતા હોય છે। મહત્વની વાત જો આ વખતે કરીએ તો જીએસટીની અંદરના જે ભાવ ઘટાડો થયો છે તેને લઈને પણ લોકોમાં એક ઉત્સાહ છે, વેપારીઓમાં ઉત્સાહ છે અને ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જે છે તે સ્વદેશી અપનાવોના જે પ્રધાનમંત્રીના જે સંકલ્પ છે, જે નારો છે તેને પણ અહીંના જે લોકલ બજારની અંદર જે છે તે ઝાંખી જોવા મળી રહી છે। લોકો પણ જે છે તે આત્મનિર્ભર ભારતની તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને પોતાના દેશમાં પોતીકું જે બનેલી જે બનાવટો હોય, દીવડાઓ હોય કે પછી ઘર સજાવટની ચીજવસ્તુઓ, તે તમામ લોકો જે છે તે અહીંયા લાલ દરવાજાના બજારમાંથી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં વિજાપુરમાં સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની રજત જયંતિના
ઉત્સવમાં તેઓએ હાજરી આપી હતી, જેમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ દેશના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે તેવું સીએમએ જણાવ્યું. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની આ ઉજવણીનો પ્રસંગ છે. સૌ સભાસદોને આ ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન તેઓએ પાઠવ્યા હતા. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે. આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું, તે જ રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવી રહ્યા છીએ અને કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે 2025નું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે. સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી પણ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે, તે શુભ સંયોગ છે. હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડી પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા, તેમજ ભગવાન ઘંટાકર્ણની આરતી પૂજા અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ સમૃદ્ધિ શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. તો વલસાડ જિલ્લાના વાપીમાં સ્વદેશી મેળાની શરૂઆત કરાવવામાં આવી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કરી મેળો ખુલ્લો મૂક્યો હતો. વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા સ્થાનિક લોકોને તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળશે. સ્થાનિક વેપારીઓને વેચવા માટે એક મંચ પૂરું પાડવાનો પણ હેતુ છે. ત્યારે સ્થાનિક ઉદ્યોગો અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ખાસ આયોજન કરાયું છે. એટલે કે આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આપણા ભારતમાં બનતી વસ્તુ આપણે દરેક ભારતીયો આપેલું છે. એમણે એક દાખલો આપેલો કે આપણે ગણેશજીની પૂજા કરીએ, ગણેશજી પણ ચાઇનાથી આવે છે. તો આ બધી વસ્તુથી વ્યથિત થઈને એમણે આપણને લોકલ ફોર વોકલનું જે એલાન આપ્યું છે અને એનો જે રિસ્પોન્સ આજે જોઈએ છે તો વાપી ખાતે ભવ્ય રીતે મળી રહી છે. મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીજીને અને એમની પૂરી ટીમને ખાસ અભિનંદન આપીશ અને વાપીના અમારા જે મહાજનો છે, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ મેયર હાર્દિકભાઈ, અભયભાઈ, હિતેશભાઈ, શહેરના પ્રમુખ મનીષભાઈ જે રીતે આમાં ઉત્સાહભર મોદીજીના એલાનને ચલાવી રહ્યા છે, એમને પણ હું ખાસ અભિનંદન આપું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.